છેલ્લા ઘણા સમયથી આપ જોઈ રહ્યા હશો કે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડનું જે કરમસદ ડિવિઝન છે એ છેલ્લા ઘણા સમયથી અત્યારે વિવાદમાં રહ્યું છે અને આ જ જગ્યા ઉપર તોડફોડ પણ પ્રજાજનોએ કરી હતી. જ્યારે મોગરીનો વિવાદ હતો ત્યારે આજે એ જ વિવાદ ફરી ઉકર્યો છે અને ક્યાંક જે લાઇટો છે એ અવર જવરના જે બનાવો થતા રહે છે અને તેને લઈને ક્યાંક આજે જે નાગરિકો છે તેની અંદર એક રોષ ભભૂકી ઉઠ્યો છે. આપણે સીધા જ કેટલાક નાગરિકો આગળ ઉપસ્થિત છે તેમની સાથે વાત કરીશું, પણ પહેલાં આપણે અધિકારી સાથે વાત કરી લઈએ કે કયા પ્રકારનો અત્યારે બનાવ છે અને શા માટે આજે પબ્લિક આગળ આવી છે, શું અત્યારે સિચ્યુએશન છે આપણે પૂછીશું. શું નામ છે ભાઈ તમારું? ડીઓ હશો જી સાહેબ, તમારું નામ? ભાવેશભાઈ, શું જવાબદારીમાં છો તમે અહીંયા? અમે છે ને ત્યાં કરમસદમાં. તમે શું જવાબદારીમાં છો? જુનિયર એન્જિનિયર છે. જુનિયર એન્જિનિયર. સાહેબ, શું પ્રોબ્લેમ છે? ઘણા સમયથી આજે પ્રોબ્લેમ છે. પહેલાં મોગરીનો વિવાદ આવ્યો, હવે કરમસદનો વિવાદ આવ્યો અને ઘણા સમયથી આપ જોયું હશે કે અહીંયા આગળ તોડફોડ પણ નાગરિકોએ કરવી પડી હતી. તો આ પરિસ્થિતિ શા માટે ઉદ્ભવે છે? આજે છે ને કરમસદમાં જે સબસ્ટેશનની સામે જ 11 kV કરમસદ ટાઉન ફીડર છે એનો વાયર તૂટીને પડ્યો છે. પહેલાં રામદેવ એક ફીડર છે જે ગામની અંદર જાય, એના ઉપર સબસ્ટેશનની અંદર જ જમ્પર બળી ગયું. હવે જમ્પરને રિપેર કરવા માટે એને પ્રોપર ગામ ચાલુ થઈ જાય એટલે રામદેવ ફીડરનો લોડ અમે કરમસદ ટાઉન પર જોડ્યો. હવે ટાઉન ફીડરનો વાયર તૂટી ગયેલો, હવે સાંધવાની કામગીરી ચાલુ છે અને મીન વાઇલ પેલું જમ્પર પણ મારી દીધું એટલે કરમસદ પ્રોપર ગામ ચાલુ થઈ ગયું છે અને થોડીક ટૂંક ક્ષણોમાં જમ્પર મારીને 10-15 મિનિટમાં મેક્સિમમ ટાઈમમાં કરમસદ ટાઉન ફીડર ચાલુ થશે એટલે આખા ગામમાં લાઇટો આવી જશે. સાહેબ, પરિસ્થિતિ એ ઉદ્ભવી છે, કલેક્ટર સાહેબની સૂચના છે, પ્રી મોન્સૂન કામગીરી ચાલી રહી છે, તેમ છતાં કરમસદ જે સબ ડિવિઝન છે તેની કામગીરી બહુ જ મંદ ગતિએ ચાલી રહી છે, એ સ્વીકાર્ય છે? ના, મેન્ટેનન્સ તો અમારું પ્રોપર ચાલે જ છે અને આ અવારનવાર નાગરિકોને અહીંયા આગળ આવીને હેરાન પરેશાન કરવું પડે છે. વાયર તૂટ્યો છે એની માટે જ લાઇટ ગઈ છે, બાકી વાયર શાંત થઈ જશે એટલે ચાલુ થઈ જશે. હું સાહેબ જીબીના તમામ કર્મચારીઓની રિસ્પેક્ટ કરું છું કે અડધી રાત્રે તેઓ ખડે પગે રહે છે, પરંતુ વાત એવી છે કે જ્યારે કલેક્ટરશ્રીએ આદેશ આપેલો છે પ્રી મોન્સૂન કામગીરીની જે આ કામગીરી છે તેની અંદર પણ કામગીરી ક્યાંક ખોરંભે ચડી છે અને મંદ ગતિએ ચાલી રહી છે. બીજું કે જે 3-3, 4-4 કલાક સુધી કોઈ સોલ્યુશન નથી આવતું. સોલ્યુશન તો 3-4 કલાક નથી, વાયર તૂટવાના લીધે જ અત્યારે લાઇન બંધ છે અને વાયર સંધાઈ જશે એટલે અમે ચાલુ થઈ જશે લાઇટ. કેટલી વારમાં? 10 થી 15 મિનિટમાં મેક્સિમમ. અને આવા અનેક બનાવો બનતા રહે છે, તો હવે આગળ પ્રકાર તમારી શું કાર્યવાહી રહેશે? એનું જરૂરી જેટલું લાઇન પેટ્રોલિંગ કરાવીને જે મેક્સિમમ જેટલું મેન્ટેનન્સ થાય એનો પ્રયત્ન કરીશું અને ગ્રાહકને 24 કલાક વીજ પુરવઠો મળી રહે. આપણી સાથે કેટલાક વડીલો છે આપણી સાથે. શું પ્રોબ્લેમ છે? શા માટે આવું પડ્યું? દિવસમાં 3 થી 4 વાર લાઇટ જાય છે. સવારે 4 વાગે લાઇટ જતી રહે, સવારે 5 વાગે લાઇટ જતી રહે. કોઈ કશું આ લોકોની પાસેથી એક્સપેક્ટેશન રાખતા અને અનિયમિત રીતે લાઇટ આપે છે. કોઈ ચોક્કસ ટાઈમે જતી નથી એવું નથી, ગમે ત્યારે જતી રહે. એ શું કારણ છે? ઘણા ટાઈમથી લાઇટ આવજા કરે છે, છેલ્લો 1-2 મહિનાથી સતત. અને જે કાપ મૂકે છે ને એમાં અત્યારે આ ગરમીમાં કાપ ન મૂકાય. ગમે તે રીઝન હોય એનું કંઈક પહેલાંય થઈ જાય, આપણને ખબર જ છે. પ્લસ આ લોકો ફોન નથી ઉઠાવતા. આમાંથી કેટલા લોકોએ અત્યારે ફોન કર્યા હશે અને અત્યારે જે પેશન્ટ થોડું બી ક્રિટિકલ હોય એનું શું થાય તમે કહો? એમને શું બહાનું આપવાનું? ઘરે ઘરે જનરેટર હોય. અત્યારે અહીંથી જવાબ આપે કે ભાઈ 20 મિનિટ થશે તો લોકો ગાડીમાં બેસી જાય 20 મિનિટ, પણ એ 20 મિનિટનું નક્કી નથી હોતું. સાહેબ, આ લાઇટો કેટલા વાગ્યાની ગઈ છે આજે અને કેટલી વખત ગઈ? 10 વાગ્યાની ગઈ છે. 10 વાગ્યાની. અને કેટલી વખત આજે લાઇટો ગઈ? આજે 3 વખત. જી વડીલ, શું કહેશો? 3 વાર આજે લાઇટો ગઈ અને આ છેલ્લા 15 દિવસથી આ પ્રોબ્લેમ છે. કોઈ ઊંઘ ઉડાડતું નથી. અમારે લાઇટ બિલ કોર્ટ થ્રુ ભરવાનું કે શું કરવાનું? ઘરે પેશન્ટ હશે એની જવાબદારી કોણ લેશે? આજે પ્રજા છે અત્યારે જે એવું કહી રહી છે કે છેલ્લા 10 વાગ્યાથી લાઇટ ગઈ છે અને સાથે જ બીજું પણ એક વાત એવી છે કે 10 થી 15 દિવસથી આ ઇસ્યુ છે. તો સાહેબ, આનું મુખ્ય કારણ શું હોઈ શકે? શા માટે આટલી પરેશાની? તમને આપને ખબર છે કે અત્યારે 45 ડિગ્રીનું તાપમાન છે, બરાબર છે? તો અત્યારે કોઈ ગર્ભવતી મહિલા હોય, નાના બાળ બચ્ચા હોય, એમની શું હાલત થતી હશે? આપ પણ સમજતા હશો. અમે તમારી કામગીરીને રિસ્પેક્ટ કરીએ છીએ, પણ એની સાથે પણ એક પ્રજાજનોની પણ હાલાકી તો સમજવી પડશે ને? ચોક્કસ. પગાર લેવાની રિસ્પેક્ટ કરીએ છીએ અમે. આમાં છે એવું કે સબસ્ટેશનનું ગયા રવિવારે મેન્ટેનન્સ હતું, બરાબર? એટલે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે કંઈક 11-11:30 સુધી કંઈક લાઇટ નથી. ના કાકા, કેટલા વાગ્યા? 6 વાગ્યાથી 2 વાગે એક્ઝેક્ટ 2 વાગે આવી. અને રવિવાર એમનો દિવસ છે, આપણે કમ્પ્લેન નથી કરતા, પણ આડે દિવસનું શું?
મોદી દર સાહેબ એમ રવિવારે કહે છે કે લાઈટો કેટલા દર રવિવારે આ દિવસ લોકોની છે નોટિસ એ આવે છે કે આજે રિપેરિંગ છે રવિવાર નહીં આવે અને અત્યારે રવિવાર તો મેન્ટેનન્સ હોય આપણે સમજીએ છીએ મેન્ટેનન્સ એમનો દિવસ છે દર રવિવારે મેન્ટેનન્સ કરવા છતાંય જો લાઈટો જાય તો મતલબ શું એનો એટલે maintenance સવાલ એ છે કે દર રવિવારે મેસેજ આવે છે કે સવારના 9 એનો થી જવાબ 12 કોણ આપશે? સવારના 9 થી અને 12 અમે જ વીજ કાપ રહેશે બરાબર તો દર રવિવારે તો પેલા અમારો ફોટો પાડે છે અને એવું કે છે અમે પોલીસને બોલાવીએ આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે પણ સવાલ હવે થઈ રહ્યો છે કરમસદ સબ ડિવિઝનની જો વાત હોય 72 કલાક જ નથી થયા 72 કલાક પહેલા આ જ સબ ડિવિઝનની અંદર ક્યાંક પ્રજાજનોએ હેરાન પરેશાનીને લઈને ક્યાંક તોડફોડ કરી હતી આપ સૌ કોઈ પણ જાણો છો અને એ ઘડીએ પણ અર્બન ગુજરાત અહીંયા આગળ આવી પહોંચ્યું હતું ને લાઈવ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો પણ ક્યાંક જેમ નસીબે એવું કહેવાય કે આજે કદાચ આ અધિકારીઓને હજી સુધી તેનું જે પ્રોબ્લેમ જે છે તેનું સોલ્યુશન નથી મળતું પણ હવે જોવાનું રહ્યું છે કે ક્યાર સુધી આ ધમધોકતા તાપની અંદર વગર લાઇટે આ નાગરિકો હેરાન પરેશાન થતા રહેશે એક તરફ જ્યારે સમગ્ર ગુજરાતની અંદર અત્યારે જે હીટ વેવનું અત્યારે આગાહી આપવામાં આવી છે અને ખાસ કરીને આણંદ જિલ્લો તો ઓરેન્જ એલર્ટ ઉપર છે અને એક તરફ વાત કરીએ બીજી કે ગર્ભવતી મહિલાઓ નાના બાળકો અને જો એ લોકો લાઇટો વગર કેવી રીતે રહી શકતા હશે એ પણ એક સવાલ થઈ રહ્યો છે ત્યારે જો કદાચ જીબીના કર્મચારીઓ સાથે કદાચ કર્મચારીઓની ઘટ હોય તો આગળના અધિકારીઓએ પણ એનું વિચારવાનું રહેશે અને જોવાનું રહેશે કે હવે આ પ્રોબ્લેમનું સોલ્યુશન ક્યારે આવશે કે ફરી નાગરિકોને આ જ સબ ડિવિઝનના ધક્કા ફેરાના આશીર્વાદ કરવા પડે અમારી સાથે સતત જોડાયેલા રહેજો કારણ કે અર્બન ગુજરાત એ સત્યનો અવાજ હર હંમેશ બનતું રહેશે પણ આગામી સમયની અંદર પણ ક્યારે આવા ને આવા જ પ્રોબ્લેમ આવતા રહેશે તો સતત અર્બન ગુજરાત આ જ બાબત ઉપર અવાજ ઉઠાવતું રહેશે બસ અમારી સાથે જોડાવા બદલ આપ સર્વે દર્શક મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ કેમેરામેન અક્ષિત પટેલ સાથે હું છું મના નિંગુ અર્બન ગુજરાત